નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે એ માહિતી મેળવવાની છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ફેબ્રુઆરી 2026 માટેના એડમિશન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે। એટલે કે એસવાય અને ટીવાય એટલે કે બીજા વર્ષના અને ત્રીજા વર્ષના અને મિત્રો સેમ 2 થી લઈને સેમ 6 સુધીના એડમિશન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે। તો તમામ વિદ્યાર્થીઓને ખાસ સૂચના આપવામાં આવે છે કે જે વિદ્યાર્થીઓએ ફેબ્રુઆરી 2025માં પોતાનું એફવાય કે એસવાયનું એડમિશન ફોર્મ ભર્યું હોય તો તેવા તમામ વિદ્યાર્થીઓએ પોતાનું જે લાગુ પડતું હોય તે પ્રમાણે પોતાનું એસવાય કે ટીવાયનું એડમિશન ફોર્મ ભરાવી દેવાનું રહેશે। એટલે કે જે વિદ્યાર્થીઓએ ફેબ્રુઆરી 2025માં પોતાનું એફઆઈનું એડમિશન ફોર્મ ભરાવ્યું હોય તો તેવા તમામ વિદ્યાર્થીઓએ પોતાનું બીજા વર્ષનું એડમિશન ફોર્મ ભરાવી દેવાનું રહેશે। અને જે વિદ્યાર્થીઓએ ફેબ્રુઆરી 2025માં પોતાનું એસવાયનું એડમિશન ફોર્મ ભરાવ્યું હોય તો તેવા તમામ વિદ્યાર્થીઓએ પોતાનું ટીવાયનું એડમિશન ફોર્મ ભરાવી દેવાનું રહેશે। આ ઉપરાંત જે વિદ્યાર્થીઓને સેમિસ્ટર પદ્ધતિ હોય એટલે કે સેમ 1ની અંદર તમે જો એડમિશન લીધું હોય તો તેવા તમામ વિદ્યાર્થીઓએ પોતાને લાગુ પડતું હોય તે પ્રમાણે સેમ 2 થી લઈને સેમ 6 સુધીનું એડમિશન ફોર્મ ભરાવી દેવાનું રહેશે। આ ઉપરાંત જે વિદ્યાર્થીઓએ જુલાઈ 2025માં પોતે બીએ ઓનર્સ કે બીકોમ ઓનર્સમાં એડમિશન લીધું હોય સેમ 1ની અંદર તો તેવા તમામ વિદ્યાર્થીઓએ પોતાનું સેમ 2નું એડમિશન ફોર્મ ભરાવી દેવાનું રહેશે। એટલે કે સેમિસ્ટર પદ્ધતિવાળા જે વિદ્યાર્થીઓ છે તેમને જે લાગુ પડતું હોય તે પ્રમાણે પોતાનું સેમિસ્ટરનું એડમિશન ફોર્મ ભરાવી દેવાનું રહેશે। આ ઉપરાંત જે વિદ્યાર્થીઓને ગયા વર્ષે કોઈ એડમિશન ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય એટલે કે કોઈ પણ કારણોસર તમે એડમિશન ફોર્મ ના ભર્યું હોય તો તેવા વિદ્યાર્થીઓ પણ પોતાનું એડમિશન ફોર્મ ભરાવી શકે છે। તો મિત્રો, જે વિદ્યાર્થીઓને ઘરે બેઠા જ એડમિશન ફોર્મ ભરાવવું હોય તો અમારો જે વોટ્સઅપ નંબર આપેલો છે 8159493735 તેના પર તમે મેસેજ કરશો કે સર અમારે એસવાય કે ટીવાય કે સેમ 2 થી લઈને સેમ 6નું એડમિશન ફોર્મ ભરવાનું છે તો તમને ઘરે બેઠા જ એડમિશન ફોર્મ ભરી આપવામાં આવશે। તો મિત્રો, આ જે નંબર આપેલો છે તેના પર ફક્ત તમારે વોટ્સઅપ મેસેજ કરવાનો છે। એટલે કે વોટ્સઅપની અંદર તમામ ડોક્યુમેન્ટ તમારે સેન્ડ કરવાના છે, કોઈ પણ વિદ્યાર્થીઓએ કોલ કરવાનો નથી। તો જે વિદ્યાર્થીઓને એડમિશન ફોર્મ ભરવાનું હોય તો અમારો જે વોટ્સઅપ નંબર આપેલો છે તેના પર તમારે ડોક્યુમેન્ટ સેન્ડ કરી દેવાના રહેશે। તો મિત્રો, ફરી મળીશું નવા ટોપિક સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ।